નમસ્કાર મિત્રો, આજે 3 કલરની અને હેલ્ધી ખાંડવી બનાવીશું અને ચલતે ચલતેનો વિષય 100% પ્રયત્ન અને 100% પોતાના પર વિશ્વાસ. નમસ્કાર મિત્રો, સ્વાદ સંહિતામાં આપ સૌનું સ્વાગત છે. હું નિર્મલ ભગત. હું સુનયના ભગત. મિત્રો, ખાંડવી તો તમે ઘણીવાર બનાવી હશે, પરંતુ આજે અમે બનાવીએ છીએ એક હેલ્ધી ટ્વિસ્ટ સાથે. બિલકુલ આયનથી ભરપૂર અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી હેલ્ધી ખાંડવી બનાવીશું. તો મોડું નહીં કરતા ચાલો રેસીપીની શરૂઆત કરીએ. ખાંડવી બનાવવા માટે આપણે 1 કપ ચણાનો લોટ, પાલક, 3 મોટી ચમચી લીંબુ રસ, અડધી ચમચી હિંગ પાવડર, 1/4 ચમચી હળદર, 1 ચમચી મીઠું, આદું અને 2 નંગ લીલા મરચાં વાપરીશું. આદુ અને મરચાંને કટકા કરી લઈએ. આદુ, મરચાં, પાલકની ભાજી ઉમેરીશું. થોડું જલ રેડી પીસી લઈએ. મિશ્રણ તૈયાર કરી લઈએ. 1 કપ બેસન ઉમેરીશું. 1 ચમચી મીઠું, 1/4 ચમચી હળદર, 1/4 ચમચી હિંગ ઉમેરીએ. 3 મોટી ચમચી લીંબુ રસ ઉમેરીશું. અડધો કપ પાલકની પ્યુરી ઉમેરીશું. મિત્રો, પાલક અને બીટ બંનેમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય છે અને ચણાના લોટમાં પ્રોટીન હોય છે. તો ખાંડવી ખાઓ અને લોહી વધારો. એવું કેવી રીતે થાય? તો મિત્રો, હિમોગ્લોબિનમાં હિમો શબ્દ આયર્નને રિપ્રેઝન્ટ કરે છે અને ગ્લોબિન એ પ્રોટીનને. તો જ્યારે તમે પ્રોટીન રીચ ફૂડ બનાવો તો એમાં આયરન હોય એવી કોઈ ચીજ ઉમેરીને એને હેલ્ધી બનાવી શકો છો. મિત્રો, આપણે આ કપ ધોઈને ફરીથી 1 કપ વધારે જળ ઉમેરીશું. હવે તમે કોમેન્ટમાં જણાવજો કે તમે કઈ વાનગીમાં આ કોમ્બિનેશનનો ઉપયોગ કરી શકો છો. ગાંઠા ના પડે એ રીતે આપણે હલાવીને મિશ્રણ તૈયાર કરી લઈએ. મિત્રો, દહીં અને પાલક ઓપોઝિટ ફૂડ છે, એટલા માટે આપણે અહીંયા લીંબુનો ઉપયોગ કર્યો છે. કોઈ રેસીપીમાં દહીં બિલકુલ આવશ્યક જ હોય તો પછી આપણા ટ્રેડિશનલ રેસીપીઓમાં એને ગણકારવામાં આવતું નથી. ઓપોઝિટ ફૂડ હોય તો ઓપોઝિટ, પણ એ લોકો વાપરે છે. ખાંડવી ફેલાવાની પ્લેટમાં એકદમ ઓછું તેલ આપણે સ્પ્રેડ કરીશું. આપણે અહીંયા થોડું બેટર બનાવવાના છીએ. મિત્રો, આપણે આ બેટરમાં 3 ભાગ લિક્વિડ અને 1 ભાગ લોટ વાપર્યો છે. આને આપણે સતત હલાવતા રહીશું. મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે. આપણે એને હવે પ્લેટમાં ફેલાવી લઈએ. બીજો એક જવાબ આપવા પ્રયત્ન કરજો. ખોટું પડે તો કોઈ વાંધો નહીં, પરંતુ જવાબ આપવાની હિંમત કરવી. દહીં દૂધ સાથે પાલક, બીટ, ગોળ, ખજૂર વગેરે કેમ વિરુદ્ધ આહાર ગણાય છે? જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. મિત્રો, આવી હેલ્ધી અને સહેલી વાનગી ઘરે બનાવો અને તમારા બાળકોને જંક ફૂડથી બચાવો. મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે જે કલરફુલ વૃક્ષોના સ્ટોક ફૂટેજ જોયા એ અમારી યુએસએની 2024ની ટ્રીપમાં લીધેલા છે. કોઈ રેડીમેડ સ્ટોક નથી, કારણ કે અહીંયા અત્યારે ખૂબ જ ઠંડી છે, તો બહાર ચાલવા માટે નીકળી શકાય એમ નથી. મિત્રો, વઘાર માટે આપણે ફ્રેશ લીમડી તોડવાની છે. અહીંયા લીમડી એટલે સોનું સમજો.
આપણે થોડી ખાંડવી બીટવાળી બનાવીશું. અડધો કપ ચણાનો લોટ, અડધું બીટ અમે અહીંયા બાફેલું ઉમેર્યું છે. તમે કાચું પણ વાપરી શકો છો. મીઠું, હિંગ, આદુ, લીલું મરચું અને લીંબુ રસ વાપરીશું. આપણે 1.5 કપ જલ લેવાનો છે, તો થોડું પીસવા માટે ઉમેરીએ. બીટ અને મસાલાનું જલ આપણે ઉમેરી દઈએ. બીજું 1 કપ જલ ઉમેરીએ. મિત્રો, આ જ રીતથી બીટની ખાંડવી બનાવીશું. ખાંડવીનો વઘાર કરી લઈએ. આપણે સિંગ તેલ વાપર્યું છે. 1 ચમચી રાઈ ઉમેરીએ. લીલા મરચાંના ટુકડા ઉમેરીએ. કઢી પત્તા ઉમેરીએ. 2 ચમચી તલ ઉમેરીશું. ખાંડવી ઉપર વઘાર રેડી દઈશું. થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીએ. મિત્રો, અહીંયા તમે લીલું નારિયેળ હોય તો એ પણ ગ્રેટ કરીને વાપરી શકો છો. મિત્રો, આપની પાલક અને બીટની ટેસ્ટી અને હેલ્ધી ખાંડવી તૈયાર થઈ ગઈ છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઈક અને શેરની બાજુમાં હાઇપનું બટન છે, એને અવશ્ય દાબજો. ધન્યવાદ. મિત્રો, આ ખાંડવી બનાવવાનો આઈડિયા અમને મૈત્રીએ આપેલો છે. મિત્રો, આ યલો ખાંડવીની રેસીપી માટે ઉપરની લિંક ક્લિક કરશો. મિત્રો, અમારા આવ્યા પછી આજે પહેલીવાર ચાલવા નીકળી શકાય એવું વાતાવરણ છે. મિત્રો, જ્યારે આપણે કોઈ કામમાં નિષ્ફળ થઈએ છીએ કે આપણી સાથે કોઈ ખરાબ ઘટના ઘટે છે, ત્યારે આપણે એવા રોદડા રડીએ છીએ કે ભગવાન, તે મારી સાથે જ આમ કેમ કર્યું. એથી વિરુદ્ધ જ્યારે કંઈક સફળતા મેળવીએ છીએ ત્યારે આપણો ભગવાન બાજુ પર જતો રહે છે અને આ તો મેં કર્યું છે, આ તો મેં મેળવ્યું છે, એવા બણગા ફૂંકીએ છીએ. તો ચાલો આજે 2 બાબતોની વાત કરીએ જે આપણને સફળતા સુધી લઈ જાય છે. એ છે, કોઈ પણ કામ કરીએ તો 100% ફોકસ અને ઈશ્વર તથા પોતાના પર 100% શ્રદ્ધા રાખવી. ઘણીવાર આપણે મહેનત કરીએ છીએ પણ અડધા મનથી, અને પછી પરિણામ માટે ઈશ્વરને દોષ આપીએ છીએ. પણ સત્ય એ છે કે જ્યાં સુધી તમારો પ્રયત્ન પૂરેપૂરો નથી હોતો ત્યાં સુધી પ્રાર્થના પણ અધૂરી છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણજીએ કહ્યું છે, કર્મણીએ વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. આનો અર્થ એ નથી કે ફળની આશા ન રાખવી, પણ એનો અર્થ એ છે કે કામ કરતી વખતે તમારું ધ્યાન ફળ પર નહીં પણ કામ પર 100% હોવું જોઈએ. અર્જુનને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને ઝાડ પર શું દેખાય છે, ત્યારે તેને માત્ર પક્ષીની આંખ દેખાતી હતી. એનું 100% ધ્યાન એના લક્ષ્ય પર હતું. જો આપણી મહેનતમાં 99% પણ હશે તો એ 1%ની કમી ક્યાંક ને ક્યાંક નડશે. જ્યારે તમે તમારા કામમાં પૂરેપૂરા ડૂબી જાઓ છો ત્યારે કામ બોજ નથી રહેતું પણ સાધના બની જાય છે. મહેનત પછી આવે છે શ્રદ્ધા. જો તમને તમારી શક્તિ પર વિશ્વાસ નથી તો દુનિયાની કોઈ તાકાત તમને મદદ નહીં કરી શકે. સ્વામી વિવેકાનંદ કહેતા કે જે વ્યક્તિ પોતાનામાં વિશ્વાસ નથી ધરાવતી તે ઈશ્વરમાં પણ વિશ્વાસ રાખી શકતી નથી. વિચાર કરો, જ્યારે શિવાજી મહારાજ મુઠ્ઠીભર સૈનિકો સાથે અફઝલ ખાનની વિશાળ સેના સામે લડવા નીકળ્યા હશે ત્યારે તેમની પાસે શું હતું? માત્ર 100% આત્મવિશ્વાસ અને ભવાની માતા પર અતૂટ શ્રદ્ધા. તેમને ખબર હતી કે જો હેતુ સાચો હોય અને મહેનત પૂરી હોય તો કુદરત પણ રસ્તો કરી આપે છે. શ્રદ્ધા એટલે એવું નહીં
કે ભગવાન બધું કરી આપશે. શ્રદ્ધા એટલે એવો વિશ્વાસ કે હું મહેનત કરીશ અને મુશ્કેલીમાં ભગવાન મને શક્તિ આપશે. યાદ રાખજો મિત્રો, પક્ષી જ્યારે ડાળ પર બેસે છે ત્યારે તેને ડાળી તૂટી જવાનો ડર નથી હોતો, કારણ કે તેને ડાળી પર નહીં પણ પોતાની પાંખો પર વિશ્વાસ હોય છે. આજે જ નક્કી કરો, જે પણ કામ હાથમાં લો તેમાં તમારું 100% લોહી પરસેવો રેડી દો અને બાકીનું પરિણામ ઈશ્વર પર છોડી દો, એ શ્રદ્ધા સાથે કે જે થશે તે શ્રેષ્ઠ જ થશે. આવતા વિડીયોમાં ફરીથી મળીએ. જય ભારત, વંદે માતરમ.